વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 1 તર્કશાસ્ત્રની સમજ। આપણે અગાઉની લેક્ચરની અંદર તર્કશાસ્ત્રના અભ્યાસ વિશે વાત કરી હતી। તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયમાં આપણે વિજ્ઞાન એટલે શું, કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન, વિજ્ઞાનની અંદર કઈ 4 બાબતોનો સમાવેશ થાય છે, અહીં દરેક વિષયો છે કે જે વિષય વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે તે વિષયોની અંદર કયા વિષયનો અભ્યાસ કરવામાં આવે છે। પછી તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં લોજિક તરીકે ઓળખવામાં આવે છે। આ લોજિક શબ્દ એ લોગો શબ્દ પરથી ઉતરી આવેલો છે, ગ્રીક ભાષાના। લોગો શબ્દના બે અર્થ થાય ભાષા અને વિચારણા। તર્કશાસ્ત્રને ભાષા અને વિચારણા બંને સાથે સંબંધ છે, પણ અહીં તર્કશાસ્ત્રમાં વધુ વિચારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। આ જ બાબતને ધ્યાનમાં રાખી તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર। અહીં બીજા તર્કશાસ્ત્રીઓ ડબલ્યુ જોન્સને 4 વ્યાખ્યાઓ આપી છે, જે આપણે અગાઉ લેક્ચરની અંદર વિસ્તૃત ચર્ચા કરી। એમાંથી વ્યાખ્યા જોઈએ। સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ એટલે તર્કશાસ્ત્ર। અહીં ડબલ્યુ જોન્સનની વિચારણાને ધ્યાનમાં રાખી આ વ્યાખ્યા આપેલી હતી। અહીં ત્રીજા તર્કશાસ્ત્રી કોહેન અને નાગેલે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના અને વજૂદપણાનું તપાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર। ઇર્વિંગ કોપીએ તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી છે પ્રમાણભૂત અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનું ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનું અભ્યાસ એટલે તર્કશાસ્ત્ર। તો અહીં જુદા જુદા તર્કશાસ્ત્ર જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે અને તર્કશાસ્ત્રની અંદર અભ્યાસ વિષય તાર્કિક વિચારણાઓ છે। આ તાર્કિક વિચારણાઓ અનુમાનોની બનેલી છે। અનુમાન એટલે કે એક વિષય પરથી બીજા વિષય પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે। આ જ અનુમાનની શાબ્દિક રજૂઆત ભાષા દ્વારા, લેખન દ્વારા કે વાણી દ્વારા વ્યક્ત થતી હોય તેને દલીલ કહેવામાં આવે છે। દલીલના મુખ્ય 2 અંગો છે, આધાર વિધાન અને ફલિત વિધાન। અહીં તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયની અંદર આટલી બાબતોની વિસ્તૃત ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર કરેલી હતી। અહીં તમારે પ્રશ્ન પૂછાય કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે, તો આ બધી જ બાબતો તમારે એમાં લખવાની હોય છે। હવે આજે આપણે બીજો મુદ્દો જોઈશું। તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે। આ જ બાબતને સમજાવવા માટે એરિસ્ટોટલે વિશ્વની વસ્તુઓને મુખ્ય 2 ભાગમાં વહેંચી છે, એક રૂપ અને દ્રવ્ય। અહીં એરિસ્ટોટલે વિશ્વની વસ્તુઓને મુખ્ય 2 ભાગમાં વહેંચી છે, એક કોઈ પણ વસ્તુને રૂપ હોય છે, બીજી કોઈ પણ વસ્તુને દ્રવ્ય હોય છે। તો અહીં એરિસ્ટોટલે આ બંને બાબતો સમજાવતા સૌપ્રથમ દ્રવ્ય એટલે વસ્તુ જેની બની હોય તે। અહીં લાકડાનું ટેબલ, લોખંડનું ટેબલ અને સ્ટીલનું ટેબલ। અહીં લાકડાનું, લોખંડનું અને સ્ટીલનું। અહીં ટેબલ, તો ટેબલ જે બનાવવામાં આવ્યું છે તો એ ટેબલની અંદર લાકડાનું ટેબલ, લોખંડનું ટેબલ અને સ્ટીલનું ટેબલ। તો અહીં ટેબલ એ
રૂપ છે. ટેબલ એ રૂપ છે. ટેબલ શાનું બન્યું? લાકડાનું. ટેબલ શાનું બન્યું? લોખંડનું. ટેબલ શાનું બન્યું? સ્ટીલનું. તો અહીં ટેબલ લાકડાનું એ લાકડું એ દ્રવ્ય છે. ટેબલ લોખંડનું, લોખંડ એ દ્રવ્ય છે. ટેબલ સ્ટીલનું, સ્ટીલ એ દ્રવ્ય છે. જ્યારે અહીં ટેબલ એ રૂપ છે. તો રૂપ એટલે શું? કે જેવી રીતના આપણે દ્રવ્યની વ્યાખ્યા જોઈ કે વસ્તુ જેની બનેલી છે તે વસ્તુ શેની બનેલી છે? વસ્તુ ટેબલ છે. શેની બનેલી છે? લાકડાનું, લોખંડનું અને સ્ટીલનું. એ શું થયું? દ્રવ્ય. રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તે રૂપ છે. અહીં લાકડાનું ટેબલ, લોખંડનું ટેબલ અને સ્ટીલનું ટેબલ. તો અહીં સમાનપણે તો લાકડાનું ટેબલ, લોખંડનું ટેબલ અને સ્ટીલનું ટેબલ. તો અહીં ત્રણમાં સમાનપણે શું રહેલું છે? તો ટેબલ. તો ટેબલ એ શું કહેવામાં આવે છે? રૂપ કહેવામાં આવે છે. તો તર્કશાસ્ત્રની અંદર રૂપ અને દ્રવ્ય આ બંને વસ્તુઓ કેવી છે? અલગ છે. આપણે ઉદાહરણ દ્વારા આ જ બાબતને સ્પષ્ટ કરી. રૂપ અને દ્રવ્ય વિશે વધુ માહિતી આપતા એક કવિએ કહ્યું છે, ગાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. તો અહીં આપણે જે સોનું હોય, સોનામાંથી વીંટી, બંગડી, ચેન વગેરે બનાવવામાં આવતું હોય છે. તો અહીં વીંટી, ચેન ને બંગડી એ શું કહેવાય? આકાર કહેવાય. સોનાના જુદા જુદા આકાર એટલે કે જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે. પણ આખરે એમાં કયું દ્રવ્ય વાપરવામાં આવ્યું છે? તો સોનું શું કહેવાય? દ્રવ્ય કહેવાય. અને જ્યારે વીંટી, બંગડી, ચેન આ શું કહેવાય? રૂપ કહેવાય. આકાર કેવા છે? અલગ અલગ છે. તો અહીં રૂપ અને દ્રવ્ય આ બંને વસ્તુઓ અલગ છે. તો અહીં સોનામાંથી વિવિધ ઘરેણાં જે બનાવવામાં આવ્યા એ રૂપ છે, એ આકાર છે. જ્યારે શાના બનાવવામાં આવે? તો દ્રવ્ય. તો દ્રવ્ય કયું વાપરવામાં આવે છે? તો સોનું. દલીલો એ વિધાનોની બનેલી હોય છે. વિધાનોની અંદર બે બાબતનો સમાવેશ કરવામાં આવે છે, રૂપ અને વિષય વસ્તુ. તો અહીં રૂપ અને વિષય વસ્તુ અલગ હોય છે. તો દલીલોની અંદર આપણે તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે. આ વિધાનની સમજૂતી માટે આપણે રૂપ અને વિષય વસ્તુ બંને અલગ છે. દલીલો શાની બનેલી હોય? વિધાનોની. તો વિધાનોની અંદર રૂપ અને વિષય વસ્તુ કેવું છે? અલગ છે. આ બાબતની વધુ વિસ્તૃત માહિતી મેળવવા માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું. આ ઉદાહરણો દ્વારા આપણે રૂપ અને વિષય વસ્તુ અલગ છે તે સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ. આપણે રૂપ અને વિષય વસ્તુ અલગ છે વિધાનોની અંદર એ બાબતને આપણે સાબિત કરવા માટે કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીએ. તો અહીં સર્વ કવિઓ કલ્પનાશીલ છે. બીજું ઉદાહરણ, સર્વ દાક્તરો દયાળુ છે. ત્રીજું ઉદાહરણ, સર્વ સંતો પરોપકારી છે. ચોથું ઉદાહરણ, સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે. સર્વ પક્ષીઓ ચાંચ ધરાવે છે. તો અહીં આપણે જોઈએ તો કવિઓ કલ્પનાશીલ છે. પ્રથમ ઉદાહરણની અંદર કવિઓ કલ્પનાશીલ છે એ વિષય વસ્તુ છે. બીજા ઉદાહરણની અંદર દાક્તરો દયાળુ છે એ વિષય વસ્તુ છે. ત્રીજા ઉદાહરણ સંતો પરોપકારી છે એ વિષય વસ્તુ છે. ચોથા ઉદાહરણની અંદર વિદ્યાર્થીઓ વિવેકી છે એ વિષય વસ્તુ છે. પાંચમા ઉદાહરણ પક્ષીઓ ચાંચ ધરાવે છે. તો અહીં કવિઓ કલ્પનાશીલ છે, દાક્તરો દયાળુ છે, સંતો પરોપકારી છે, વિદ્યાર્થીઓ વિવેકી છે, પક્ષીઓ ચાંચ ધરાવે છે. તો અહીં આ જે આપવામાં આવ્યું છે એ વિષય વસ્તુ છે. તો અહીં તમે જુઓ દરેક ઉદાહરણની અંદર પ્રથમ શબ્દ સર્વ, 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 સર્વ અને સર્વ, છેલ્લો અક્ષર
છે ને છે. તો અહીં સર્વ છે, પ્રથમ ઉદાહરણ. બીજા ઉદાહરણની અંદર સર્વ છે. ત્રીજા ઉદાહરણની અંદર સર્વ છે. ચોથા ઉદાહરણની અંદર સર્વ છે. પાંચમા ઉદાહરણની અંદર સર્વ છે. તો અહીં આ 5 ઉદાહરણની અંદર આ શું કહેવામાં આવે? રૂપ કહેવામાં આવે. આ શું કહેવામાં આવે? આ વિષય વસ્તુ કહેવામાં આવે. તો અહીં કવિઓ કલ્પનાશીલ છે, ડાક્ટરો દયાળુ છે, સંતો પરોપકારી છે, વિદ્યાર્થીઓ વિવેકી છે અને પક્ષીઓ ચાંદ ધરાવે છે. તો અહીં તર્કશાસ્ત્રની અંદર આપણે રૂપ અને વિષય વસ્તુ અલગ છે. અહીં આપણે બીજા ઉદાહરણ આપણે વિધાનોની અંદર વિષય વસ્તુ અને રૂપ આ બંને વસ્તુઓ કેવી છે? અલગ છે. તો આપણે કેટલાક વધુ ઉદાહરણો જોઈએ. જો વિદ્યાર્થીઓ વાંચે છે તો તે પાસ થાય છે. જો પરિશ્રમ કરશો તો સફળતા પ્રાપ્ત થશે. જો સર્વનો સહકાર મળે તો કાર્ય સિદ્ધ થાય છે. અહીં 3 ઉદાહરણ આપવામાં આવેલા છે. આ વિધાનોની અંદર આપણે વિષય વસ્તુ અને રૂપ અલગ છે તે સાબિત કરીએ. તો અહીં વિદ્યાર્થીઓ વાંચે છે તે પાસ થાય છે. પ્રથમ ઉદાહરણની અંદર વિષય વસ્તુ જોઈએ આપણે, વિદ્યાર્થીઓ વાંચે છે તે પાસ થાય છે. બીજા ઉદાહરણની અંદર સર્વનો સહકાર મળે કાર્ય સિદ્ધ થાય છે. તો અહીં વિદ્યાર્થીઓ પ્રથમ ઉદાહરણની અંદર વિદ્યાર્થીઓ વાંચે છે તે પાસ થાય છે. બીજા ઉદાહરણની અંદર પરિશ્રમ કરશો સફળતા પ્રાપ્ત થશે. ત્રીજા ઉદાહરણની અંદર સર્વનો સહકાર મળે તો કાર્ય સિદ્ધ થાય છે. તો અહીં આ જે વિધાનો આપેલા છે, વિધાનોની અંદર જે નીચે લીટી કરેલી છે દરેક વિધાનની અંદર એ વિષય વસ્તુ છે. જ્યારે જો તો આ પ્રથમ ઉદાહરણની અંદર રૂપ છે. જો તો એવું રૂપ છે. ત્રીજા ઉદાહરણની અંદર જો અને તો એ શું છે? રૂપ છે. તો અહીં વિષય વસ્તુ અને રૂપ અલગ છે. અહીં રૂપ કયું છે? તો રૂપ જો તો એ રૂપ છે. જો તો એ રૂપ છે અને વિદ્યાર્થીઓ વાંચે છે તે પાસ થાય છે. પ્રથમ ઉદાહરણ વિષય વસ્તુ. બીજા ઉદાહરણની અંદર પરિશ્રમ કરશો સફળતા પ્રાપ્ત થશે એ વિષય વસ્તુ અને જો તો રૂપ છે. ત્રીજા ઉદાહરણની અંદર સર્વનો સહકાર મળે કાર્ય સિદ્ધ થાય તે વિષય વસ્તુ અને જો અને તો એ રૂપ છે. અહીં વિધાનોની અંદર રૂપ અને વિષય વસ્તુ અલગ છે. આ બાબતને સિદ્ધ કરવા માટે આપણે કેટલાક બીજા ઉદાહરણો. વિધાનોની અંદર વિષય વસ્તુ અને રૂપ અલગ છે તે સાબિત કરવા માટે આપણે કેટલાક વધુ ઉદાહરણો જોઈએ. તો અહીં પ્રથમ ઉદાહરણની અંદર કાં તો વિવેક ફરવા જશે અથવા વાંચવા બેસશે. તો અહીં વિવેક ફરવા જશે, વાંચવા બેસશે એ વિષય વસ્તુ છે. બીજા ઉદાહરણની અંદર રમેશ નોકરી કરશે, વ્યવસાય કરશે એ વિષય વસ્તુ છે. ત્રીજા ઉદાહરણની અંદર ગીતા વાંચીએ, કુરાન વાંચીએ. તો અહીં આ 3 વિધાનોની અંદર જે લીટી દોરેલા વાક્યો છે એ વિધાનોની અંદર અહીં એ વિષય વસ્તુ છે. જ્યારે કાં તો અથવા, કાં તો અથવા, કાં તો અથવા એ રૂપ છે. તો અહીં આ 3 વિધાનોની અંદર વિષય વસ્તુ અને રૂપ અલગ છે. તો અહીં આ 3 વિધાનોની અંદર વિવેક ફરવા જશે, વાંચવા બેસશે. બીજા ઉદાહરણ રમેશ
નોકરી કરશે, વ્યવસાય કરશે. ત્રીજા ઉદાહરણને ગીતા વાંચીએ, પુરાણ વાંચીએ. તો અહીં આ ત્રણ વિધાનોની અંદર એ વિષય વસ્તુ. જ્યારે પ્રથમ ઉદાહરણને કાતો અથવા કાતો અથવા કાતો અથવા, તો અહીં આ ત્રણ વિધાનોની અંદર કાતો અથવા એ રૂપ છે. અહીં આપણે પ્રથમ ઉદાહરણની અંદર સર્વ છે એ રૂપ છે. કેટલાક ઉદાહરણો જોયા? જો અને તોના કેટલાક આપણે ઉદાહરણો જોયા. તો સર્વ છે, જોતો અને કાતો અથવા એ રૂપ છે. અહીં આપણે વધુ ઉદાહરણો જોઈએ. આ જ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે કે વિષય વસ્તુ અને રૂપ વિધાનોની અંદર વિષય વસ્તુ અને રૂપ અલગ છે તે સાબિત કરવા માટે આપણે કેટલાક વધુ ઉદાહરણો જોઈએ. તો અહીં પ્રથમ ઉદાહરણની અંદર મહાભારતના 18 પર્વ છે અને રામાયણના 7 કાંડ છે. બીજું ઉદાહરણ પ્લાસ્ટિકનો ત્યાગ કરો અને પૃથ્વીને પ્રદૂષણથી બચાવો. તો અહીં પ્રથમ ઉદાહરણની અંદર મહાભારતના 18 પર્વ છે, રામાયણના 7 કાંડ છે. અહીં પ્રથમ ઉદાહરણની અંદર આપણે જોઈએ તો મહાભારતના 18 પર્વ છે અને રામાયણના 7 કાંડ છે. તો અહીં પ્રથમ ઉદાહરણની અંદર મહાભારતના 18 પર્વ છે અને રામાયણના 7 કાંડ છે. તો અહીં વિધાનની અંદર જે લીટી દોરી છે તે વિષય વસ્તુ છે અને એ રૂપ છે. બીજા વિધાનની અંદર પ્લાસ્ટિકનો ત્યાગ કરો, પૃથ્વીને પ્રદૂષણથી બચાવો. તો બીજા ઉદાહરણની અંદર પ્લાસ્ટિકનો ત્યાગ કરો, પૃથ્વીને પ્રદૂષણથી બચાવો. તો આ શું છે? બીજા વિધાનની અંદર જે લીટી દોરેલા વાક્યો છે એ વાક્યો વિષય વસ્તુ છે અને રૂપ એ અને છે. તો અહીં બે ઉદાહરણોની અંદર આપણે જે લીટી દોરેલા વાક્યો છે એ વિષય વસ્તુ છે, જ્યારે પ્રથમ ઉદાહરણની અંદર અને એ રૂપ છે, બીજા ઉદાહરણની અંદર અને રૂપ છે. તો અહીં આપણે રૂપ અને એ રૂપ છે. જ્યારે વિષય વસ્તુ મહાભારતના 18 પર્વ છે, રામાયણ 7 કાંડ છે, પ્લાસ્ટિકનો ત્યાગ કરો, પૃથ્વીને પ્રદૂષણથી બચાવો. તો અહીં વિધાનોની અંદર વિષય વસ્તુ અને રૂપ અલગ છે. આપણે પ્રથમ સર્વછેના કેટલાક ઉદાહરણો જોયા, જોતોના કેટલાક ઉદાહરણો જોયા, કાતો અથવાના કેટલાક ઉદાહરણો જોયા અને ના કેટલાક ઉદાહરણો જોયા. આ 4 બાબતોને ધ્યાનમાં રાખી 4 રૂપ અલગ તારવીને આપણે સાબિત કર્યું કે વિધાનોની અંદર રૂપ અને વિષય વસ્તુ અલગ છે. હવે આ જ બાબતને તર્કશાસ્ત્રી લાટા અને મેકબેથ જણાવે છે કે આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. ફરીથી ઘણીવાર પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે કે લાટા અને મેકબેથે રૂપ અને વિષય વસ્તુને સ્પષ્ટ કરતી કઈ વ્યાખ્યા આપી. તો ફરીથી જોઈએ, આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. તો અહીં લાટા અને મેકબેથે વિષય વસ્તુ અને રૂપ અલગ છે તે સાબિત કર્યું છે. આપણે એ જ પ્રમાણે દલીલોની અંદર વિધાનો હોય છે. વિધાનો દ્વારા આપણે કોઈ પણ દલીલનું રૂપ કઈ રીતે નક્કી થાય તે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજવાનો આપણે
અહીં વિધાનોની જેમ દલીલોનું મૂલ્યાંકન કરતી વખતે તર્કશાસ્ત્ર માત્ર ને માત્ર રૂપને જ ધ્યાનમાં લે છે અને આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરે છે. તો આપણે અહીં દલીલની અંદર રૂપ વિશે કેટલાક ઉદાહરણો જોઈએ. તો અહીં આપણે જોઈએ, સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે. સ્ટીફન હોકિંગ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. તો અહીં આપેલી દલીલની અંદર પ્રથમ આધાર વિધાન સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. બીજું આધાર વિધાન સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે અને ફલિત વિધાન માટે ફલિત વિધાન સ્ટીફન હોકિંગ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. તો અહીં આપેલ દલીલની અંદર આપણે રૂપ જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ અહીં સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. સ્ટીફન હોકિંગ અને વિજ્ઞાની. અહીં આપણે એ પ્રમાણે સ્ટીફન હોકિંગ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. તો અહીં આપેલ ઉદાહરણની અંદર વૈજ્ઞાનિકો માટે આપણે એ આપી દઈએ, કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે એની માટે બી આપી દઈએ, સ્ટીફન હોકિંગ માટે આપણે સી આપી દઈએ, વિજ્ઞાની તો એના માટે આપણે શું આપી દો, એ આપેલો. એકનું એક વિધાન ફરીથી આવતું હોય તો એના એ જ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. તો વૈજ્ઞાનિક માટે આપણે એ આપી દીધો, સ્ટીફન હોકિંગ માટે આપણે સી, તો સી મૂકી દઈએ, અને કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે તો એના માટે બી. આપણે જે પ્રમાણે અહીં દલીલની અંદર આપણે એ જ પ્રમાણે રૂપની રચના કરીએ. તો સર્વ એ અને બી છે, સી અને એ માટે સી અને બી. તો આ પ્રમાણે અહીં દલીલના રૂપની રચના કરવામાં આવે છે. અહીં જે વિધાન આપેલું હોય, જે વાક્ય આપેલું હોય એ જ વાક્ય અહીં હોવું જોઈએ. તો આ પ્રમાણે જે દલીલ આપેલી હોય એ દલીલનું આ પ્રમાણે રૂપ બનતું હોય તો આપેલી દલીલ પ્રમાણભૂત છે તેમ કહેવામાં આવે છે. તો અહીં આપેલી દલીલની અંદર કોઈ પણ દલીલ હોય એ દલીલની અંદર એક કરતાં વધુ આધાર વિધાનો હોય છે અને માત્ર એક ફલિત વિધાન હોય છે. આપેલી દલીલનું રૂપ આ પ્રમાણે બને છે. તો અહીં સૌપ્રથમ આ પ્રમાણે આપેલી દલીલ હોય તો આપેલી દલીલ પ્રમાણભૂત છે. આપણે કેટલીક બીજી દલીલોના હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. જો પંખો ચાલે છે તો હવા આવે છે, પંખો ચાલે છે હવા આવે છે. અહીં આપણે આપેલ દલીલનું અંદર બે આધાર વિધાનો અને ત્રીજું ફલિત વિધાન આપવામાં આવે છે. અહીં આપણે દલીલનું રૂપ જોઈએ. તો સૌપ્રથમ પંખો ચાલે છે એના માટે એ આપી દઈએ, હવા આવે છે એના માટે બી આપી દઈએ, પંખો ચાલે છે તો એના માટે શું આપીશું, એ આપે, તો હવા આવે છે તો એના માટે બી. તો આ જ પ્રમાણે અહીં આપણે રચના કરી દઈએ. તો જો એ તો બી, એ માટે બી. તો આ પ્રમાણે દલીલના રૂપની રચના કરવામાં આવે છે. તો અહીં દલીલનું રૂપ આ પ્રમાણે બને છે. આપેલ દલીલનું આપણે રૂપ જોઈએ. દલીલનું રૂપ તો અહીં આપેલ કાં તો વિવેકનો વિજય થશે અથવા વિવેકનો પરાજય થશે. વિવેકનો પરાજય થશે નહીં, વિવેકનો વિજય થશે. તો અહીં સૌપ્રથમ કાં તો વિવેકનો વિજય થશે એના માટે આપણે એ આપી દઈએ, વિવેકનો પરાજય થશે એના માટે આપણે બી આપી દઈએ, વિવેકનો પરાજય થશે નહીં એના માટે આપણે બી આપી દઈએ, અને વિવેકનો વિજય
થશે એના માટે એ આપણે એકનું એક વિધાન બીજી વાર આવતું હોય તો એના એ જ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણે જે પ્રમાણે ગોઠવણી કરી એ જ પ્રમાણે અહીં આપણે રૂપ દર્શાવી દઈએ. કાં તો વિવેકનો વિજય થશે તો એ, અથવા વિવેકનો પરાજય તો બી આપી દઈએ. વિવેકનો પરાજય તો એના માટે બી, પણ નહીં શબ્દ આપવામાં આવ્યો આપણે નહીં મૂકી દઈએ. વિવેકનો વિજય થશે માટે એ. તો અહીં આપેલ દલીલનું રૂપ તો આ પ્રમાણે બનાવવામાં આવે છે. અહીં આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સૌપ્રથમ વિધાનોની અંદર વિષય વસ્તુ અને રૂપ અલગ હોય છે, એ જ પ્રમાણે દલીલોની અંદર આપેલ રૂપ વિશે માહિતી મેળવી. અહીં તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે, આપણે તે સાબિત કર્યું. આપણે સૌપ્રથમ મનોયજ્ઞની અંદર 5 ટૂંકા પ્રશ્નોનો અભ્યાસ કરીએ. તો અહીં તાર્કિક વિચારણા શેની બનેલી હોય છે? તો અહીં પરીક્ષાની અંદર ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે તાર્કિક વિચારણાઓ શેની બનેલી હોય છે? તો તાર્કિક વિચારણાઓ અનુમાન કે દલીલોની બનેલી હોય છે. તાર્કિક વિચારણાઓ અનુમાન કે દલીલોની બનેલી હોય. બીજો ટૂંકો પ્રશ્ન જોઈએ. દ્રવ્યની દ્રષ્ટિએ અલગ વસ્તુઓમાં સમાનપણે શું રહેલું છે? તો આપણે અહીં બીજા ટૂંકા પ્રશ્નની અંદર કે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ વસ્તુઓમાં સમાનપણે શું રહેલું છે? તો રૂપ. રૂપ એટલે શું? આપણે રૂપની વ્યાખ્યા આપી હતી કે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તે રૂપ છે. તો અહીં દ્રવ્યની દ્રષ્ટિએ અલગ વસ્તુઓમાં સમાનપણે શું રહેલું છે? તો રૂપ. તો જવાબની અંદર રૂપ આવશે. રૂપની દ્રષ્ટિએ સમાન હોય તેવી અલગ અલગ વસ્તુઓમાં શેનો તફાવત હોય છે? લાકડાનું ટેબલ, લોખંડનું ટેબલ, તો સ્ટીલનું ટેબલ. ટેબલ છે પણ તફાવત શાનો છે? તો દ્રવ્ય. તો રૂપની દ્રષ્ટિએ સમાન હોય તેવી અલગ અલગ વસ્તુઓમાં શેનો તફાવત હોય છે? ટેબલ છે પણ દ્રવ્ય શું વાપરવામાં આવ્યું? લાકડાનું, લોખંડનું અને સ્ટીલનું દ્રવ્ય વાપરવાનું. એટલે કે દ્રવ્યમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. એટલે કે રૂપની દ્રષ્ટિએ સમાન હોય તેવી અલગ અલગ વસ્તુઓમાં શેનો તફાવત હોય છે? તો દ્રવ્યનો. આપણે ચોથો ટૂંકો પ્રશ્ન જોઈએ. આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. આ વિધાન કોણે આપ્યું છે? તો અહીં આપણે છેલ્લે વિધાનની અંદર વિષય વસ્તુ અને રૂપ અલગ છે એના કેટલાક ઉદાહરણો જોયા હતા. એ ઉદાહરણો દ્વારા છેલ્લે તર્ક સાથે લાટા અને લેખ એટલે અહીં વિષય વસ્તુ અને રૂપ અલગ છે તે બાબતે સ્પષ્ટ કરતા એક વ્યાખ્યા આપેલી હતી. આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. તો આ વિધાન કોણે આપ્યું? લાટા મેકબેથે આપ્યું. તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન શું છે? તો તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન તાર્કિક વિચારણા છે. આપણે અહીં તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરે. વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આપણે મનોયજ્ઞ 1.2 નો અભ્યાસ કર્યો. હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે અનુમાન અને દલીલના સ્વરૂપ વિશે વાત કરીશું. ધન્યવાદ.